ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપ સૌનું સ્વાગત છે હેરી સર ઇંગ્લિશ ક્લાસ ચેનલમાં. હું છું હેરી સર. આજે આપણે ભણીશું જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીના સવાલ જવાબ ભાગ 2. આગળના વિડીયોની અંદર, આગળના ભાગની અંદર આપણે 1 થી 16 સવાલ જવાબ જે ફકરામાંથી કઈ રીતે પૂછાય છે એ આપણે ભણ્યા, એ જોયું. આશા રાખું છું કે વિડીયો તમને ખ્યાલ આવ્યો હશે અને તમે સવાલ જવાબ લખીને પણ તૈયાર કરતા હશો. તો આજે જોઈશું અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, એના પ્રશ્નોના જવાબ ભાગ 2. આગળ બીજા કેટલાક સવાલ જવાબ જે બાકી છે એ આજે આપણે પૂરા કરીશું. તો ચાલો જોઈએ અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની ક્વેશ્ચન આન્સર ભાગ 2. લેટ્સ ગો. હેલો, આગળના વિડીયોની અંદર તમે કેટલાક પ્રશ્નો જોયા. યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની ફકરામાંથી સવાલ જવાબ કઈ રીતે લખાય એના આપણે અમુક સવાલ જવાબ આપણે જોયા. અને જે આપણે ગયા વખતે કીધું હતું કે 2 ભાગમાં વિડીયો વહેંચેલો છે, એક ભાગમાં આપણે થોડા જોયા. આજે તમારી સમક્ષ બીજો ભાગ લઈને આવ્યો છું. આગળના વિડીયોની અંદર જે આપણે જોયા સવાલ જવાબ અહીંયા તમારી સામે સ્ક્રીન પર થઈ જઈ રહ્યા છે. આજે 1 થી 16 સવાલ આપણે જોયા હતા. આજે આવીશું સવાલ નંબર 17. એની આગળનો ફકરો લઈ લઈએ અને સમજી લઈએ શું કહે છે. ફકરો જોઈએ ફરી એકવાર ઉપર લખેલો છે. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝલ્સ. એકવાર મારા દીકરા રોય એડવર્ડને જ્યારે મિઝલ્સ થયા, વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો. વોલ્ટ આવ્યો અને એને પિનોશિયોની સ્ટોરી કહી વિચ હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ, જે તે સમયે તે બનાવી રહ્યો હતો. તો સવાલ પૂછ્યો છે હુ વોઝ રોય એડવર્ડ. રોય એડવર્ડ કોણ હતો? તો રોય એડવર્ડ વોઝ ધ ઓથર્સ સન. એ જે હતો એ લેખકનો દીકરો હતો. વોલ્ટ્સનો નેવ્યુ એ પણ લખી શકો કે એનો ભત્રીજો હતો. વોટ ડીડ વોલ્ટ ડુ વેન રોય હેડ મિઝલ્સ. જ્યારે રોયને મિઝલ્સ થયા ત્યારે વોલ્ટે શું કર્યું? તો વેન રોય હેડ મિઝલ્સ, યાદ રાખો શું કર્યું હતું? વાર્તા કહી હતી પિનોશિયોની. વેન રોય હેડ મિઝલ્સ, જ્યારે મિઝલ્સ થયા, વોલ્ટ ટોલ્ડ હિમ, વોલ્ટે તેને કહ્યું ધ સ્ટોરી ઓફ પિનોશિયો, અ ફેરી ટેલ, કાલ્પનિક વાર્તા, ધેટ હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ, જે તે સમયે તે બનાવી રહ્યો હતો એ વાર્તા એણે કહી. ખ્યાલ આવી ગયો? બહુ સરળ છે. ફકરામાંથી શોધીને લખવાના છે, બેઠે બેઠા લખવાના નથી. જો બેઠા જ લખવાના હોય તો પૂછે જ નહીં. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. યંગ રોય વોઝ સો વાઇડ આઇડ, એટલો બધો આશ્ચર્યચકિત થઈ ગયો એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. વોલ્ટની આ જે વાર્તા જે કીધી એને સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. ધેટ કે હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિઝલ્સ. તે પોતાના બધા જે મિઝલ્સ વિશે ભૂલી ગયો, બીમારી વિશે, શીતળા વિશે, ઓરી વિશે. વેન હી સો ધ ફિનિશ પિક્ચર, જ્યારે એણે તૈયાર થઈ ગયેલું ચિત્ર જોયું, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, નિરાશ થઈ ગયો. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. હી સેડ કે તે જે અંકલ વોલ્ટે તેને કહ્યું હતું એના જેવું તો નહોતું જ લાગતું. સ્ટોરી સાંભળી તો બહુ જોરદાર લાગતી હતી, આશ્ચર્યચકિત થઈ ગયો, પણ જે ચિત્ર જોયું તેને એટલું બધું સ્પર્શ્યું નહીં. ક્વેશ્ચન નંબર 19 છે. વાય ડીડ રોય ફોરગેટ અબાઉટ મિઝલ્સ. શા માટે પોતાના મિઝલ્સ વિશે ભૂલી ગયો? તો રોય ફોરગોટ, ડીડ વત્તા ફોરગેટ એટલે થશે ફોરગોટ, સાદો ભૂતકાળ. રોય ફોરગોટ અબાઉટ ધ મિઝલ્સ બીકોઝ વાયથી પ્રશ્ન પૂછ્યો હોય તો બીકોઝથી લખવાનું. બીકોઝ હી વોઝ ફેસિનેટેડ. ફેસિનેટેડ એટલે આશ્ચર્યચકિત થઈ ગયો. જો તે શબ્દ ના યાદ આવે તો ત્યાં તમારે વાઇડ આઈ પણ લખી શકો. ફેસિનેટેડ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. અલોટ ખૂબ જ, બાય ધ વે ઓફ વોલ્ટ સ્ટોરી ટેલિંગ. વોલ્ટે જે રીતે વાર્તા કહી એ જોઈને ઘણા બધા વાર્તા એટલી સરસ મજાની રીતે કહેતા હોય કે આમ આશ્ચર્યચકિત થઈ જઈએ. નંબર 20 છે. વોટ ડીડ રોય લાઇક મોર. રોયને વધારે શું ગમ્યું? ધ ફિનિશ પિક્ચર ઓર વોલ્ટ સ્ટોરી ટેલિંગ. પૂર્ણ થઈ ગયેલું ચિત્ર કે એની જે વાર્તા? તમને ખબર છે ચિત્ર તો ગમ્યું જ નહોતું, તો વાર્તાથી જે હતો એ વાઇડ આઇડ થઈ ગયો હતો. તો રોય લાઇક ટુ વોલ્ટ્સ વે ઓફ સ્ટોરી ટેલિંગ મોર. રોયને વાર્તા કહેવાનું વધારે ગમ્યું, મોર દેન હી ધ ફિનિશ પિક્ચર. પૂર્ણ થઈ ગયેલા ચિત્ર કરતાં એને વાર્તા જે છે એ વધારે સારી લાગી. એનો મતલબ એમાં કળા દર્શાવે છે કે એની પાસે વાર્તા કહેવાની કળા હતી વોલ્ટ ડિઝની પાસે. આગળ જઈએ. એઝ યુઝ્યુઅલ, દરરોજની જેમ રેગ્યુલર રીતે he infused all of us with his own enthusiasm when he finally told us about the project.
આજે વોલ્ટ જે પોતાના પ્રોજેક્ટ વિશે કોઈને કહેતો નહીં, ચૂપચાપ સપના સેવતો હતો, પણ પછી છેલ્લે બધાને કહેતો એ ફકરો છે. સમવન આસ્ક, કોઈકે પૂછ્યું વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ રિપ્લાય આવ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, આ પૃથ્વી ઉપર એના જેવું કંઈ ના હોય ને એવું હોવું જોઈએ. પ્રેડિક્ટેબલી શરૂઆતમાં વી હેડ ટ્રબલ રેઝિંગ મની, પૈસા એકઠા કરવામાં મુશ્કેલી પડી, બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955, 1955ની અંદર ડિઝનીલેન્ડ છે ઓપન થયું. સવાલ છે વોટ વોઝ વોલ્ટ્સ ઇમેજિનેશન અબાઉટ ધ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડ વિશે વોલ્ટની શું કલ્પના હતી? તો વોલ્ટ હેડ ઇમેજિન ધેટ, વોલ્ટે કલ્પના હતી કે ધ ડિઝનીલેન્ડ વુડ બી યુનિક, યુનિક હોવું જોઈએ. હવે યુનિક શબ્દ તમને યાદ ના આવે તો ડિઝનીલેન્ડ વુડ લુક લાઇક નથિંગ એલ ઓન ધીસ અર્થ, જે ચોથી લાઇનમાં લખેલું છે એ લાઇન પણ ત્યાં લખી શકો છો. નંબર 22, વેન વોઝ ધ ડિઝનીલેન્ડ ઓપન, ડિઝનીલેન્ડ ક્યારે ઓપન કરવામાં આવ્યું? તો આપેલું છે, સીધો જવાબ છે, આખી લાઇન નહીં લખવાની. ધ ડિઝનીલેન્ડ વોઝ ઓપન ઇન જુલાઈ 1955, જુલાઈ 1955 શરૂ કરવામાં આવ્યું. સિન્સ ધ ફર્સ્ટ ડે, પહેલા જ દિવસે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વર્લ્ડ્સ ઇમેજિનેશન, કરોડો લોકો, લાખો લોકો જે છે એ આનું યુનિક ક્રિએશન જોવા માટે ભેગા થયા. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, જેને બાળકના હાથમાં રમકડું આવી ગયું હોય, કેવું? ધ બિગેસ્ટ, મોટું, શાઇનીએસ્ટ, ચમકદાર ઇન ધ વર્લ્ડ, વિશ્વમાં. વોટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક, આખા બગીચામાં ભટકતો, સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એન ટુરિસ્ટ, જાણે પોતે ટુરિસ્ટ હોય ને એ રીતે. તો વોટ ઇઝ ધ ડિઝનીલેન્ડ ફોર વોલ્ટ? વોલ્ટ માટે ડિઝનીલેન્ડ કેવું હતું? ફોર વોલ્ટ ધ ડિઝનીલેન્ડ ઇઝ લાઇક અ બિગ એન્ડ શાઇની ટોય, એક વિશાળ, મોટું અને તેજસ્વી રમકડા જેવું લાગતું હતું એના માટે. અ લોટ ઓફ પીપલ હેવ વિઝિટેડ ધ ડિઝનીલેન્ડ, ટ્રુ ઓર ફોલ્સ? લાખો લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી, સાચું કે ખોટું? સીધી વસ્તુ છે, સાચું જ છે, ખ્યાલ આવી જ જાય બધાને. વેરી ઇઝી છે, સરળતાથી જવાબ લખી શકો છો. આગળ જઈએ, પછીનો ફકરો છે ધ ઓવરવેલમિંગ સક્સેસ ઓફ વર્લ્ડ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ, ડિઝનીનું ફોર્ચ્યુન આખું જે બદલાઈ ગયું એના આઈડિયાથી, નસીબ બદલાઈ ગયું. યેટ સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ, સફળતાથી વર્લ્ડ બિલકુલ બદલાયો નહીં. હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, સૌથી સરળ માણસ રહ્યો. હી હેટેડ પાર્ટીઝ, પાર્ટીઝને ધિક્કારતો. એન્ડ ઇઝ આઈડિયા ઓફ અ નાઇટ, અને રાત્રિનો આઈડિયા શું હોય? વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, સૌથી નાની અમથી જે સાદી રેસ્ટોરન્ટ છે એમાં બર્ગર અને ચટણી ખાતો. ઇઝ ઓનલી એક્સ્ટ્રા વેકેન્સ, એક જ ખર્ચો કર્યો હતો, વોઝ વ્યય કર્યો હતો. અ મિનિએચર રેલ રોડ, નાનકડી રેલ જે છે એ બનાવી હતી. ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, એના ઘરની આસપાસ. વોટ વોઝ ધ ઇફેક્ટ ઓફ ધ સક્સેસ ઓફ વર્લ્ડ્સ ક્રેઝી આઈડિયા, શું અસર થઈ? તો એનું જે નસીબ બદલાઈ ગયું ડિઝનીનું. એઝ એન ઇફેક્ટ ઓફ સક્સેસ ઓફ વર્લ્ડ્સ ક્રેઝી આઈડિયા, વર્લ્ડના ક્રેઝી આઈડિયાથી ની અસરથી દેર વોઝ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન, એક જે કહેવાય નાટ્યાત્મક જે છે ભયંકર રીતે ડિઝનીનું નસીબ અચાનક બદલાઈ ગયું. નંબર 26, વોટ ડીડ વોલ્ટ લવ ઇવન આફ્ટર હેવિંગ સો મચ સક્સેસ ઓર અર્નિંગ મની, આટલી બધી સફળતા મળી, આટલું બધું કમાયો, તેમ પછી એને શું ગમતું? તો ઇવન આફ્ટર હેવિંગ સો મચ સક્સેસ, આટલી બધી સફળતા પછી પણ, ઓર અર્નિંગ અ લોટ ઓફ મની, એટલા બધા પૈસા કમાયા પછી, વોલ્ટ હેટેડ પાર્ટીઝ, તેમ છતાં એને પાર્ટીમાં જવું ગમતું નહીં. આપણને પાસે પૈસા છે, પાર્ટી 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 કરતા હોઈએ. એન્ડ લવ ટુ હેવ બર્ગર, અને બર્ગર ખાવું ગમતું. એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, સસ્તી નાની અમથી જે રેસ્ટોરન્ટ છે એની અંદર. પછીનો ફકરો લઈએ. કોઈક એને પૂછે છે, ભાઈ વોલ્ટ શું કરીશ એટલા બધા પૈસાનું? વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, આ બધા પૈસાનું શું કરીશ? અ ફ્રેન્ડ વન આસ્ક હિમ, એકવાર એના મિત્રને પૂછ્યું. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, સ્ટુડિયો તરફ આંગળી ચીંધીને વોલ્ટે કહ્યું, આઈ ફર્ટિલાઇઝ દેટ ફિલ્ડ વિથ ઇટ, હું એ તે જે આને જે ફર્ટિલાઇઝ કરીશ, ખાતર નાખીશ, એને ખેડીશ. મીન્સ કહેવાનો મતલબ જે સ્ટુડિયો છે એને વધુ સારું કરીશ, ડિઝનીલેન્ડ છે એને વધુ સારું કરીશ. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ, અને એ પણ સાચું છે કે ધેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધ કંપની, વોલ્ટે બધા જ પૈસા પાછા કંપનીમાં નાખ્યા. ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, જેવા એની પાસે આવ્યા એવા પાછા એને કંપનીમાં નાખ્યા. ક્વેશ્ચન નંબર 27, વેર ડીડ વોલ્ટ ઇન્વેસ્ટ મની, વેર ડીડ, પૈસા એને ક્યાં ઇન્વેસ્ટ કર્યા? તો વોલ્ટ ઇન્વેસ્ટેડ ધ મની ઇન સ્ટુડિયો, ક્યાં નાખ્યા? સ્ટુડિયોની અંદર એને પૈસા ઇન્વેસ્ટ કર્યા. ક્વેશ્ચન નંબર 28 કહે છે,
આઈ ફર્ટિલાઇઝ ધેટ વિથ ઇટ, હું તેના વડે ખાતર નાખું છું. વોટ ડુ યુ મીન બાય ધેટ હિયર? અહીંયા ધેટ નો અર્થ શું થાય છે? શેમાં? તો હિયર ધેટ સ્ટેન્ડ્સ ફોર સ્ટુડિયો. અહીંયા ધેટ નો અર્થ થાય છે સ્ટુડિયોની અંદર. સ્ટુડિયોની અંદર હું પૈસા નાખું છું. બીંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી વાર દીવામાંથી જ્યારે બહાર આવ્યો, he started a business, gave Walt a chance to develop other ideas. બીજા આઈડિયાઝ વિચારવાનો મોકો મળ્યો તો એને શું કર્યું? મિનરલ કાઇનું ડેવલપમેન્ટ કર્યું. સિયરા માઉન્ટેન, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, જેના માટે લાખો ડોલર આપ્યા છે. $100 million ડિઝનીલેન્ડ અને સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. આ બધું જેને ડેવલપ કર્યું. તો ઇઝી સવાલ છે, વોલ્ટ વેસ્ટેડ ઇઝ મની ઇન ફૂડ એન્ડ ડ્રિંક. વોલ્ટે એના પૈસા ખાવામાં અને પીવામાં નાખ્યા. સાચું કે ખોટું? તમને ખબર છે, ખાવામાં તો બધા પૈસા થોડી નાખ્યા હતા, પીવામાં તો બિલકુલ નહીં. તો 100% ખોટી વાત છે, ફોલ્સ. નંબર 30, he donated a lot of money for the development of California Institute of Art and the Disney World and the city of Tomorrow in Florida. એના બધા જ પૈસા દાનમાં આપ્યા. પૈસા કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ માટે, ડિઝની વર્લ્ડ, સિટી ઓફ ટુમોરો માટે પૈસા આપ્યા, ખર્ચ્યા. ટ્રુ ઓર ફોલ્સ? 100% સાચી વાત છે. જો તમે પાઠને બરોબર સમજ્યા હશો તો તમે સરળતાથી કહી શકશો કે સહી જવાબ ટ્રુ. આગળ જઈએ. ટ્રેજિકલી, છેલ્લો ફકરો છે. ટ્રેજિકલી, દુઃખદ રીતે, ધ મિડ્સ ઓફ ઓલ હિઝ એક્ટિવિટી, પોતાની આ બધી જ પ્રવૃત્તિ દરમિયાન વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ હિઝ ફેટલ ઇલનેસ, ગંભીર બીમારીમાં સપડાયો. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ, મેં એકવાર કહેતો સાંભળ્યો. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. જે મને થયું છે એને નથી ઈચ્છતો કે બીજા કોઈને થાય. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ, જે રાત્રે તે મૃત્યુ પામ્યો એના આગલા રાત્રે મેં મુલાકાત લીધી. ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ, ખૂબ જ બીમાર હોવા છતાં, he was as full of plans for the future, ભવિષ્યના પ્લાનથી ભરેલો હતો. as he had been all his life, જેણે આખા જીવન દરમિયાન જોયા હતા. આગળ, what was Walt stricken with later in his life during all the activities? એ જે છે શું થયું એને આ બધી એક્ટિવિટી દરમિયાન? તો ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધ એક્ટિવિટીઝ, આ પ્રવૃત્તિઓ દરમિયાન, વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ફેટલ ઇલનેસ. ફેટલની જગ્યાએ સિરિયસ પણ લખી શકો. ગંભીર બીમારીમાં સપડાયો ઇન હિઝ લાઈફ, પોતાના જીવનકાળમાં. વોટ ડીડ વોલ્ટ હેવ ઇવન ડ્યુરિંગ હિઝ ઇલનેસ? બીમાર હતો તેમ છતાં પણ શું કર્યું? શું હતો એવો? તો ઇવન ડ્યુરિંગ ઇલનેસ, બીમાર હોવા છતાં, વોલ્ટ હેડ અ લોટ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર. ખૂબ જ આમ ભવિષ્યના જે વિચારોથી, એના પ્લાન્સથી ભરેલો હતો કે શું કરીશું. તો આવો હતો વોલ્ટ. દોસ્તો, અહીંયા આપણે યુનિટ 2 વોલ્ટ ડિઝનીના 32 ક્વેશ્ચન આન્સર ભાગ 1 અને 2 એમ બંને થઈને જોયા. બરાબર? વોલ્ટ વિશે આપણે બધું જ જાણ્યું. આ પ્રકારના પ્રશ્નો જે છે પરીક્ષામાં પૂછાઈ શકે. ફરીવાર હું ક્લિયર કરું છું કે આ જ પ્રશ્નો પૂછાય એવું જરૂરી નથી. આ પ્રકારના પૂછી શકે. આખો જે લેસન જે છે એ મેં આવરી લીધેલો છે, પણ બીજી રીતે પણ સવાલ પૂછાઈ શકે છે. એટલે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ખ્યાલ આવ્યો હશે, મજા આવી હશે. જો તમને લાગ્યું હોય તો વિડીયો શેર કરો વધુ ને વધુ, અને સવાલના જવાબ આમાંથી તૈયાર કરો. આવતી વખતે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ.